અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓના હોસ્ટેલના મુદ્દાને લઈને વિરોધ નોંધાવ્યો। કોરોના પછી હોસ્ટેલ શરૂ ન કરાયું હોવાનો એનએસયુઆઈનો આરોપ છે। 3000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે। હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ પીજીમાં વધુ રૂપિયા આપી અને રહેવા મજબૂર બન્યા છે। ગુજરાત કોલેજમાં આવેલી હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે। સ્લેબના સળિયા નીકળી ગયા અને દરવાજા પણ તૂટી ગયા। સમારકામ કરી હોસ્ટેલને શરૂ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। સમારકામ કર્યા વગર લાઇબ્રેરી શરૂ કરી દેવામાં આવી છે તેવો પણ આક્ષેપ કરાયો છે। વિરોધ પ્રદર્શન કરનાર એનએસયુઆઈના કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હતી। દરમિયાનથી હોસ્ટેલ શરૂ હતી, એની પહેલા કમ્પ્લીટ બધી રીતે હોસ્ટેલ ચાલુ હતી। કોરોના કાળ આવ્યો, કોરોના ચાલુ થયો એટલે હોસ્ટેલ 4 વર્ષથી આ લોકોએ બંધ કરી, નવા કોઈ એડમિશન હોસ્ટેલની અંદર લીધા નહીં અને હોસ્ટેલને અત્યારે જર્જરિત હાલતમાં છે તેમ જાહેર કરીને હોસ્ટેલને ત્યાં બંધ કરી દેવામાં આવી। નવી હોસ્ટેલ વિદ્યાર્થીઓને બનાવીને ક્યારે આપશે, કોઈ ગ્રાન્ટ આવી ના આવી, કોઈ વિદ્યાર્થીઓને જાણકારી નથી। આજે બહારના રાજ્યમાંથી કે બહારના અમદાવાદના શહેરોમાંથી, બીજા શહેરોમાંથી જે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે ગુજરાત કોલેજની અંદર આવે છે તે લોકોને કોઈ પૂરી વ્યવસ્થા મળતી નથી। બહાર અહીંયા મોટા વધારે પડતા ભાડા આપીને 10-10, 15-15 હજાર રૂપિયા ભાડા આપીને બહાર એ લોકો ભાડા પર વધારે રહી રહ્યા છે। એના સિવાય બીજો મુદ્દો, કોલેજની જે કેમિસ્ટ્રી બિલ્ડિંગ હતી તેને જર્જરિત કહીને આ લોકોએ 2 વર્ષ પહેલા બંધ કરી હતી। આજે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવી। અંદર વિદ્યાર્થીઓને રિનોવેશન કર્યા વગર એમને વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવે છે। ત્યાં અંદર એ લોકોને લાઇબ્રેરી તરીકે બધું ગ્રંથાલય વ્યવસ્થા આપીને ત્યાં જર્જરિત હાલતમાં બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે।